સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા બરોડા પ્રેસ્ટેજ પાસે એક વ્યક્તિની 16 સપ્ટેમ્બર 2024ના રોજ મોડી રાત્રે 2 વાગ્યાના અરસામાં પથ્થરના ઘા ઝીકીને ક્રૂરતાપૂર્વક હત્યા થઈ હોવાની ઘટના સામે આવી હતી। આ સમગ્ર ઘટનાને લઈને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો પણ દાખલ થયો હતો। ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા હત્યાના ગુનામાં આરોપીની સુરત રેલવે સ્ટેશન પાસેથી ધરપકડ કરવામાં આવી છે। મૃતક અને આરોપી વચ્ચે સામાન્ય વાતને લઈ બોલાચાલી થયા બાદ આ ઘટના બની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। આ સમગ્ર ઘટનાને લઈ કાપોદ્રા પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। તો બીજી તરફ સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પણ આ બાબતે તપાસ કરી રહી હતી। ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને ટીમને બાતમી મળી હતી કે કાપોદ્રા વિસ્તારમાં થયેલ વ્યક્તિની જે હત્યા થઈ હતી આ ઘટનામાં આરોપી રેલવે સ્ટેશનની આસપાસ ફરી રહ્યો છે। તેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા રેલવે સ્ટેશન પાસેથી આરોપી અનંતો માલ કે જે મૂળ પશ્ચિમ બંગાળનો છે તેની ધરપકડ કરવામાં આવી। ગઈ તારીખ 15/16ની મોડી વહેલી સવારે રાત્રિના 2:30 વાગે કાપોદ્રા વિસ્તારમાં બરોડા પ્રેસ્ટેજ વિરાણી ડાયમંડની સામે ઓવરબ્રિજની નીચે એક ઈસમની ડેડ બોડી મળી આવેલી, જેમાં તપાસ કરતાં એ માણસ મરણ જનાર અરવિંદભાઈ પોપટભાઈ રાઠોડ નાઓનું નામ જાણવા મળે અને તપાસ દરમિયાન અનડિટેક મર્ડરનો ગુનો દાખલ થયેલો ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમો તપાસ કરી રહી હતી। દરમિયાનમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ગૌસ્વામી અને એમની ટીમને એક ઇન્ફોર્મેશન મળી કે આ ગુનામાં અનંતોમાલ સન ઓફ રામમાલ લલહોટી જે વેસ્ટ બેંગાલનો રહેવાસી છે, બીરભૂમિ ડિસ્ટ્રિક્ટનો, અને અહીંયા વરાછા રોડ પર ફૂટપાથ પર રહે છે। આ બંને વચ્ચે જે મરણ જનાર છે અરવિંદભાઈ, એમણે એને ગાળો દીધી અને આને ગાળો આપવાની ના પાડતા એને પોતાના બેલ્ટ વડે મારવાનું ચાલુ કરેલ, જે બાબતે બંને વચ્ચે ઝઘડો થતાં અનંતોએ પથ્થર લઈ એના માથામાં અને અલગ અલગ ભાગો ઉપર મારી અને એનું મોત નિપજાવી દીધેલું હતું અને પોલીસ દ્વારા તપાસ દરમિયાન પકડાઈ ગયેલો ક્રાઇમ બ્રાન્ચની ટીમને એની પૂછપરછ કરી વધુ તપાસ માટે કાપોદ્રા પોલીસને સોંપવામાં આવેલ છે। બંને મારનાર અને મારનાર શું કામ ધંધો કરે છે? છૂટક મજૂરીનું બંનેનું કામ છે। રોડ પર જે મરણ જનાર મારનાર છે એ ફૂટપાથ પર રહે છે અને બંને છૂટક મજૂરીનું કામ કરે છે। અરવિંદભાઈ જે મરણ જનાર છે એને કંઈ બોલાચાલી થતાં એને ગાળું દેવા રોડ પર મળતા ગાળું આપેલી અને જે ગાળું આપવાની આને ના પાડતા આરોપીએ એને પોતાના પેન્ટના બેલ્ટ કાઢી અને એનાથી મારવાનું ચાલુ કરી દીધું હતું, જેથી અનંતોએ એક પથ્થર બાજુમાંથી પથ્થર લઈ અને એને મારીને એનું મોત નિપજાવ્યું। હત્યા કર્યા બાદ આરોપી ક્યાં ફરાર થઈ ગયો? ધરપકડ કરી હત્યા બાદ આરોપી અલગ અલગ જગ્યાએ સુરત કપડાં પહેરવેશ બદલી અને અલગ અલગ જગ્યાએ સુરત સિટીમાં જ હતો, જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને ગોસ્વામીને બાતમી મળતા એને રેલવે પ્લેટફોર્મ પાસેથી પકડી પાડવામાં આવ્યો। મરણ જનાર મારનાર કામ ધંધો શું કરે છે? એ લોકો છૂટક મજૂરી બંને કરે છે।